એવી દીકરી ત્રીજા ચોથા ધોરણની દીકરી ઓફિસમાં બેઠો હતો તો એ દીકરી આવી. જોકે આમ લગભગ હું સ્કૂલે જાઉં એટલે લગભગ છોકરા નહીતર તો શું આવે કોઈ આવે તો છોકરામાં આમ શિસ્તમાં થઈ જાય. અને સ્વામીજી રિશેષ વયનું આવ્યો હોવ એટલે તો ગાડી ન હાલે, દેખાડો કરતાં કરતાં દોડીને આવે બધા. હમણાં મજા આવે આપણને ને આપણે તો એવું જ કરીએ ભાઈ. આમ રહેવાનું, ટાઈ બાંધવાની ને નહીં સૂટે પટે રહ્યો તમને ફાવે એમ. હા, ટાઈ બાંધીને સરસ ઇસ્ત્રી ટાઈટ કપડાં આવે તો સારી વાત છે, પણ કાંઈ એ નથી નક્કી જરૂરી. હવે નાનું છોકરો જે આમ સિલેટમાં લખતું હોય ને એને ટાઈ નડતી હોય એ ધંધો શું કામ કરવો જોઈએ? આમ છૂટે પટે હું રાખું મારું, એટલે મારી પોતાનું મારું હાલે નહીં સ્વામીજી. બાકી 10 ધોરણ સુધી પરીક્ષા ન થવા દઉં. 10 ધોરણ સુધી પરીક્ષા હોય, ડાયરેક્ટ બોર્ડની પરીક્ષા. પાસ દર વર્ષે પાસ. વધારે દબાણ કરો છો તો ચોરી કરીને પાસ થાય છે ને. નહીં, પાસ થવું જરૂરી રાખવાનું જ નહીં, હકીકત. અને નાપાસ થવું એ જીવનની નિષ્ફળતા ગણો છો. જેટલી વાર નાપાસ થાવ એટલી વાર તમને હમુથું નવું શીખવા મળે. હા ના, ખરેખર આ કાંઈ આ બદામ ખાવાથી બુદ્ધિ ન આવે, ઠોકરું ખાવાથી બુદ્ધિ આવે. બદામ ખાવાથી બુદ્ધિ આવતી હોય તો કરોડપતિની ઘરે ઊભા વાહડા આટા મારે ન બદામ ખવડાવી દે તો એવું છે. એટલે આમ મને આમ ગમે આમ છોકરા. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. હા તો ઘરેલી તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર ફીટક્યા નથી. મને જો ખોટું ખોટું 2 દી રાષ્ટ્રપતિ બનાવી દે ને, ખોટું ખોટું બનવું જ નથી. અને બંને દઈએ નહીં ને આપણો એ કાંઈ વારો આવે નહીં ને આપણે એ કાંઈ સપના જોવાય નહીં. સપના તો જોવાય, સપના શું કામ ન જોઈએ? એ ક્યાં કોઈના બાપના જ. હા, અને પછી અમુક લેવલ આવી જાય ને પછી તો સપના તમને જોતા હોય, તમને સપનાય ના આવે. થાય એવું. પણ 2-3 વસ્તુ તો સ્વામીજી તરત બંધ કરાવી દો. એક તો મધ્યાહન ભોજન બંધ કરાવી દો. કારણ કે નિહાળે મૂક્યા ભેગો સરકારનું ખાવાનું ચાલુ કરે એ મોટો થઈને પછી શું ધંધા કરે નક્કી કરી દો. એની કરતાં સાધુનો પ્રસાદ આવ્યો તો એ કોઠા પવિત્ર બને. મને મોકો સ્વામીજી જોરદાર મળી ગયો. એમાં કઈ લાલજી ભગવાન પોતે જ એના જન્મદિવસનો મને લાડુ ખવડાવે મારા માટે, મારા ગુરુની કૃપા એટલી. એટલે લાવ ચિઠ્ઠી આઈ હે આઈ હે. ઓકે, હા અચ્છા લઈ લઈશ. ચારી પરમાજ છે, લઈ લે છે. એટલે મૂળ વાત એ દીકરી આમ ઓફિસમાં બેઠો હતો તો એ નાની દીકરી આમ આમ કરે ને આમ દરવાજામાં હાથ આમ કરે, આવું સર? હું કહું સર નહીં, વૈયા બેટા. તો એ દીકરી આવી તો એને એમ કે આ બહાર રખડે ને આવું બધું હોય ત્યાં કદાચ જ્યોતિષ શાસ્ત્રને આવડતું છે. તો મને દાદા એણે હાથ દેખાડ્યો. મને કે અંકલ હું મોટી થઈને શું થવાની જોવો જોઈએ. એટલે મેં કીધું આ બાળકને ક્યાં આપણે નિરાશ કરવા. મેં સ્વામીજી એનો હાથ આમ બરાબર જોઈ અને હું આમ જાણે કેમ ઊંડા વિચારથી જોતો હોઉં તો દીકરી મળી રાજી થવા કે નહીં આને આવડે જ છે, જોવે જ છે. આનાથી ન રહેવાનું. પછી કે અંકલ કહો ને હું મોટી થઈને શું બની? હું કહું ડોશી. હવે આ મારું જ્યોતિષ ખોટું છે? મેં એને કીધું તું મોટી થઈને બેટા ડોશી બની. ટ્રેન જેવું જીવન રાખો. ટ્રેનનો ડ્રાઈવર હોય ને જે, એની પાસે સ્ટેરિંગ ન હોય. ટ્રેનમાં સ્ટેરિંગ ન હોય. એને ખાલી એના જે ડ્રાઈવર હોય એને 2 જ વાતનું ધ્યાન રાખવાનું. સામે લાલ લાઇટ વાળી જાય એટલે બ્રેક કરે, અટકે છે. અને ગ્રીન લીલી લાઇટ જોવે એટલે એ ચાવા દે છે.
એની પાસે સ્ટેરિંગ નથી, કારણ કે એનો જે મેન જે છે, આ કયા નંબરની ગાડી છે ને આને ક્યાં પાટે રાખવાની છે, એ તો કોઈક દૂર બેઠો બેઠો મેળા ઉપર એના પાટા ફેરવતો હોય છે. એમ આપણો સદગુરુ ક્યાંય દૂર બેઠો બેઠો આપણા પાટા ફેરવતો હોય છે સાહેબ. બાકી આપણા હાથમાં સ્ટેરિંગ ન રાખો. અર્જુને કૃષ્ણના હાથમાં લગામું હોપી દીધી ને એટલે એનો સમ્રાગણમાં વિજય થયો છે. દુર્યોધન એની હાથમાં રાખીને બેઠો હતો, એનો પરાજય થયો છે. એમ આપણા જીવનની લગામું આપણા સદગુરુને હોપી ગયો પછી જિંદગીમાં કોઈ દી પરાજય નહીં થાય. ભલા માણા એ આપણા રથને જુદો નહીં જવા દે, અલગ નહીં જવા દે. નહીતર એક બેન હમણાં કટલેરીની દુકાને ગયા. લગભગ બેનો કટલેરીની દુકાન સિવાય બીજે ક્યાંય જવાનું બહુ ઓછું હોય. હમણાં તો આ લગ્નગાળો એટલો બધો હતો ને, તે એક બેને એના પતિને કીધું કે ઘોઘેશ સાંભળો છો, હવે તો નામ લઈ ને, નામ તો એવા લે જાણે હગો માસીનો દીકરો હોય એમ. પેલા નામ ન લેતા હો. એમાં આપણો કચ્છ કાઠિયાવાડ તો નામ લેતું જ નહીં. હા, અમારા ઈ એમ કહેતા, એ અમારા ઈ છે. હા, સીતાજી રામાયણમાં જોયે ને, ભીલની બાઈઓ પૂછે છે કે આ કોણ છે, ત્યારે એમ કહે છે કે સાંવરા દિખાઈ રહ્યા ને, वो मेरा ઈ है. નામ નહોતું લીધું, એ અમારા ઈ. એક ભાઈ પૂછ્યું હતું કોઈ સાહિત્યકારને કે બેનો એના પતિનું નામ ઈ શું કામ પસંદ કર્યું? નકર 52 અક્ષર છે, અ આ ઈ ઉ ક થી લઈ 52 અક્ષર છે, તો ક ન લીધો, અમારો ખટારાનો ખ, અમારો હણ કોઈનો નહીં, અમારા ઢગલા ઢ ને ભાડ્યા, નકર ઢગલા ઢ જ હોય. ઈ શું કામ પસંદ કર્યો? ત્યારે આ દેશના સાહિત્યકારે જવાબ આપ્યો હતો કે ઈ માટે પસંદ કર્યો, ઈ નામ ઈશ્વર, પતિ મારો ઈશ્વર છે, મારો પરમેશ્વર છે. એક સુંદર એક વાત યાદ આવી તો કહું. એક સ્વરૂપવાન સ્ત્રી જ્યાં નીકળે છે, એમાં કોઈ જ્યોતિષ બેઠો છે ને જ્યોતિષી સુંદર દીકરીને જોઈ, સ્વરૂપવાન દીકરીને જોઈને એને બોલાવે છે કે બેટા અહીંયા આવી જોઈ, લાવ તારો હાથ જોઉં, તારા જીવનની રેખાઓ જોઉં હાથની. અને ત્યારે જ્યોતિષની આમાં દાંત કાઢતા કાઢતા દીકરી કહે છે કે ગોરબાપા માફ કરજો, આ દેશની દીકરીઓને ભાગ્ય કોઈ દી જોવાનો હોય નહીં. કે કેમ કે એના ભાગની રેખાઓ તો કોકના હાથમાં પડી હોય છે, હે કે એના ભાગની રેખાઓ તો બીજાના હાથમાં પડી હોય. અને હવે તારે જ્યોતિષ જોવું હોય તો એક કામ કર, સામે જે પુરુષ બેઠો છે ને એનું ભાગ જોઈ લે, એની હથેળી જોઈ લે. અને સ્વામી જે પુરુષ દેખાડ્યો હતો ને સીથરે હાલ હતો, પાગલ હતો. અને ત્યારે આ દેશના જ્યોતિષીને કીધું બેન એ ભિખારીના હાથ મારે હું જોવા. અને ત્યારે દીકરીએ જવાબ આપ્યો હતો કે જ્યોતિષ મહારાજ માફ કરજો, તમારે મન ભિખારી છે પણ મારે મન તો ભરથાર છે, મારો પતિ છે. હે મારા હાથની રેખાઓ તો એના હાથમાં કેદુની ફીટ થઈ ગઈ છે. એમ આજ અમુક મુદ્દા એવા છે, અમુક વાતો એવી છે, એટલે મને અમુક બહેનોના વાતો મને ગમે. લગ્નગાળો હમણાં ભલે આમ મોંઘવારી મોડું વરહ ને એવું બધા કહે છે, પણ લગ્નમાં ન દેખાણું ક્યાંય. હા, ઉલ્લી લગ્ન કર્યા માણસોએ. 5 વર્ષના બાકી હતા વણ પૈણ્યા, બોલો બહુ પૈણ્યા. અમે તો આ પ્રોગ્રામમાં જઈને રોડે નીકળીએ ને તો કાંઈક હોટલે ઊભા રહીએ તો ત્યાં 2-3 વરઘોડિયાની ગાડીઓ તો ઊભી જ હોય. એ હણગારેલી ગાડીઓ હોય ને અણવરવાળી બાયરું બાબા માવા છોડતો, અરે મરી જાને. અને આપણે ગાડીમાં જોઈ તો વરઘોડિયા બેઠા બેઠા ગુલ્ફી ખાતા. અરે તમારો ભલો, હું જમાનો આવ્યો બચાવ્યો. આપણને એમ થાય કે હારા વહેલા વી આવ્યા થોડાક હો આપણે. હા હા, બહુ. અને અત્યારે આ દીકરીઓ સારા કપડાં પહેરે ને અમુક ડોઈશું નથી ગમતો. આ ડોંબીવલીની વાત નથી કરતો પાછો. હા, સૌરાષ્ટ્ર કચ્છની વાત છે જ નહીં, આ ગુજરાતની વાત છે જ નહીં, મુંબઈની વાત છે જ નહીં. હું આફ્રિકાની વાતો કરું છું. હા, ઘડીક રહેવું ખોટું આંખે થાવું.
પણ આ દીકરીઓ હારા કપડાં પહેરે ને હરે ફરે ને એવું કરે ને તો અમુક ડોઈશ્યું ન ગમે. એ બેઠી બેઠી મોગા મળતી હોય, જમાનો બગડી ગયો, એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે લાગે. જમાનો કાંઈ બગડ્યો નથી. આ જમાનાને વધાવવો જોવે સાહેબ. સતયુગના ને એના સંતો તમે જુઓ, રીહદાર હતા, ખરાબ સિવા ઘા નહોતા કરતા. હા, હકીકત કહું, તમે શાસ્ત્રો વાંચી લેવાની છૂટી છે. એમાં દુર્વાસા બાપુનું તો નામ ન લેવાતું. નાખો રે રી, મેં તુજે શ્રાપ દે દૂંગા. અને હજી ટીવી ચાલુ કરો, કોઈના મારા નામ ન લેવાય, પણ અમુક અમુકના તમે પ્રવચનો જુઓ, દાયજથી જ તે પણ હું કામ અપાહ રાખો છો? હા, આમ માફક ખાઈ લ્યો. જીવન કી શરૂઆત ऐसे नहीं होती है. पर રહેવા જો, બળ કરો માં, છોકરા બીવે ડોહા. અને મારું કેવું છે તમે જો, આપણે તો ટીવી ચાલુ કરી તેવા 2-3 બાપુ બળ ખાતા હોય. એક તો ઓલું યોગા વાળું તો હમણાં તો એવું ઉપડ્યું છે, પણ ફાવે તો કરજો. યોગા તો જેને ફાવે ને સારી વાત છે. હા, રામદેવજી મહારાજે સારું લાવ્યા બચ્યા. હા હા, હમણાં હાવ યોગામાં ચડી ગયા. બોલો, બોલો, બીજું બધું ભૂલી ગયા. મળ્યા દવા બનાવવા પાછા. એ કે મૂકો બધું ને દવા મળો બનાવવા. અને હકીકત છે ભાઈ, હવના ધંધા હવને કરાય, આડાવડું ન જવાય. હા, મને આ ગઈ ચૂંટણીમાં બધાય બાપુ બહુ કીધું, સ્વામીજી છાપામાં નામે આવી ગયું હતું, શ્રાવણ મહિનો હાલે પેટા ચૂંટણી, છાપામાં નામ આવી ગયું કે આ ફાઇનલ. મારે પણ આખો શ્રાવણ મહિનો સ્વામીજી મૌન હતું. હા, પછી જે હામાં ઊભા રહેવાના હતા ને, સત્યા અહીંયા બેઠો છો ને કહું, હામાં જે ઉમેદવારો જે ઊભા રહેવાના હતા એ મારી વાડી આવ્યો. એ કે ભાઈ તમે જો રહેવાના હો તો આપણે બધા મળીને આપણે બધું ડિક્લેર કરી નાખીએ, કાયદેસર બિનહરીફ થતો. બધા રાજી હતા બહુ. કે તો ભલામણા કે હું કહું ભાઈ હવના ધંધા હવ કરો, મને મારા વાજા વાગે ને આનાથી મોટું હોય ને, ઓલું 5 વર્ષ પૂરતું છે ને, આ આજીવન છે ભલામણા. હા, વ્હીલ પ્લેટ હોય ને એને ટાયર ન થવાય. વ્હીલ પ્લેટ ને વ્હીલ પ્લેટ રહેવાય, ટાયર ન થવાય. વ્હીલ પ્લેટું કઈક ટાયરને ખાઈ જાય. હા, ટાયર વ્હીલ પ્લેટને ન ખાઈ શકે. અને ટાયર આડવડું છું હોય ને તો વ્હીલ પ્લેટ ગોબો પાડીને કાપી નાખે ટાયરને, ખાટા દઈને ગાય લઈ નીકળેલું કહીશ. વ્હીલ પ્લેટ જે કંપનીએ બનાવ્યા એ રહેવાય. ઓલી કંપનીએ જે મોકલ્યા છે ને, બસ કંપની વિરુદ્ધનું કામ ન કરાય.